4M જે થિયરી છે એની અંદર મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું મારી આખી માર્કેટિંગ ટીમને એક જ વસ્તુ મેં એને શીખવાડી છે કે તમે તમારા ગ્રાહકને ના પાડતા શીખો. આમાં સામ દામ દંડ ભેદ બધું જ ચાલે. હું છું ભલે કંપનીનો માલિક છું, પણ કંપની છે એટલે હું છું કે ભાઈ આ વ્યક્તિ છે એની અંદર આ આટલો હોશિયાર છે, આ આટલો આ જગ્યાએ જ ચાલે એવો છે. કારની બાબતમાં પાર્ટનરશિપ છૂટી થઈ હોય, કરોડ, 1.25 કરોડ, 2 કરોડ, 5 કરોડ, ઘણી વખત 0.5% વ્યાજે નથી છૂટતું. મતભેદ થાય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. મતભેદ સારી વસ્તુ છે આજ, પણ જ્યારથી મનભેદ શરૂ થાય ને એટલે એ ફેક્ટરીનું પતન થઈ જાય. સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ આખલા બાંધતા હોય ને એના જેવી કોમ્પિટિશન છે. મેનેજમેન્ટ એ ખરેખર એક કળા છે, એક આવડત છે. કારણ કે ઘરના 200 માણાનો જો પ્રસંગ ઘરની અંદર હોય તોય ઘણીવાર થાકી જતા હોય, અને અમુક 2 લાખ માણસોના સમૂહ લગ્નનું ભોજનાલયનું કે આખું મેનેજમેન્ટ કરે તોય થાકતા નથી હોતા. કારણ કે અહીંયા મેનેજમેન્ટ એ મેટર કરતું હોય છે. આવું જ મેનેજમેન્ટ મહત્વનું છે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે, ને હું છું તમારી સાથે રવિ બરાસરા. સિરામિકની ગઈકાલ, આજ અને આવતીકાલ ને લઈને આપણે વિશેષ વાર્તાલાપો અલગ અલગ વ્યક્તિઓ સાથે કરી રહ્યા છીએ. ત્યારે સિરામિકની અંદર મહત્વનું પાસું છે ફેક્ટરીનું મેનેજમેન્ટ. કેટલા વિભાગો હોય છે, કેવી રીતે મેનેજ થતું હોય છે, એના વિશે વધુ વાતચીત કરવા માટે વિનોદભાઈ અંબાણી અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે સાહેબ આપનું. કેમ કે એક બાજુ એક ઓફિસની અંદર 5 છોકરાઓને સંભાળવા હોય તો વાહમાં પડી જાય, પણ અહીંયા તો 500 જણા હચવાયેલા હોય, ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ કરતા હોય, ઓટો ચેનલમાં બધું હાલતું હોય, તો બધાનું આખું મેનેજમેન્ટ કેવી રીતે થતું હોય છે એના વિશે આપણે વાર્તાલાપ કરવો છે. ત્યાર પહેલાં મારે થોડાક તમારા બેકગ્રાઉન્ડ વિશે જાણવું છે, કારણ કે અમને જાણવા મળ્યું છે કે આપની સફર શિક્ષકથી સિરામિક સુધીની રહી છે. અત્યારે અમુક સિરામિક વાળા પાછા શિક્ષક થઈ ગયા છે, પણ તમારી સફર શિક્ષકથી સિરામિક ઉદ્યોગકાર તરીકેની રહી છે. શું કહેશો પહેલા તો? નમસ્તે રવિભાઈ. જિંદગીની શરૂઆત એન્જિનિયરિંગ કરીને કરી. કોલેજની અંદર મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. બરાબર. એન્જિનિયરિંગ કરીને ગુજરાતની લગભગ 250 કંપનીઓની અંદર એપ્લિકેશન કરી કે અમને ઇન્ટરવ્યૂ માટે બોલાવો, જોબ માટે નહીં, ફક્ત ઇન્ટરવ્યૂ માટે. ઓકે. પણ એક પણ કંપનીમાંથી એવો રિપ્લાય ન આવ્યો કે ભાઈ તમે આવો. હા. થ્રુ આઉટ ડિસ્ટિંક્શન હતું બરાબર કોલેજની અંદર છતાં પણ. એટલે પછી બિસ્તરા પોટલા બાંધીને અમે અંકલેશ્વર બધા મિત્રો ત્યાં ગયા. અંકલેશ્વર જઈને ત્યાં એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બધા જોબ શોધીએ, બહુ મથીએ. એટલે ત્યાં ટેમ્પરરી જોબ એક મળી મને. ઓકે. શરૂઆત કરી 2000 રૂપિયાના પગારથી 12 કલાક નોકરી કરવાની. બરાબર. અને આપણે 12 કલાકની બદલે ત્યાં 14 કલાક કામ કરતા. મેનેજરને ખુશ થઈને મારો પગાર 2000 માંથી 3000 કરી નાખ્યો. પછી છતાં પણ આપણા જે સપનાઓ હતા એ ઊંચા હતા. બરાબર. આપણે અંદર જે લોહી હતું એ એક ધંધાનું લોહી હતું. હા, બરાબર. એટલે ત્યાં એક ઓપોર્ચ્યુનિટી આવી કે આપણે સુરતની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા છે. સુરતની અંદર? હા, સુરતની અંદર. મૂળ ગામ તમારું કયું? મૂળ મોરબી આપણું, પ્રોપર મોરબીના જ આપણે નાના મોટા મોરબી જ થયા છીએ. પણ શું કહેવાય, ધંધા માટે ને પેટ માટે બધે આડાવડા રખડતા હોય. બરાબર. એમ કઈ સાલમાં તમે અહીંયા ગયા હતા? હું 2002 ની અંદર સુરતમાં ગયેલો. ઓકે. 24 વર્ષ પહેલા? હા. બરાબર. ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. સ્ટાર્ટિંગ જુનિયર સિનિયર થી લઈને કોલેજ સુધીના કોઈ પણ આવે બધાને ભણાવવાના. સમજાઈ ગયું. કયો વિષય મેન? કોઈ પણ વિષય કીએ, કાંઈ પણ કીએ, આગલે દિવસે આપણે વાંચીને તૈયાર કરી લેવાનું, બીજે દિવસે ભણાવવાનું. બરાબર. અને જે ક્લાસમાં અમે ક્લાસ જ્યાં ચાલુ કર્યા હતા એ મોટી જગ્યા હતી. ત્યાં અમારે 2 મિત્રોને મેરેજ નહોતા થયા, ત્યાં રહેવાનું, અને ત્યાં છોકરાને સવારમાં ઉઠીને ભણાવવાના, સાંજે પાછું ત્યાં સુઈ જવાનું. બરાબર. હા, એ રીતે સ્ટાર્ટ કર્યું. પછી ધીરે ધીરે એની અંદર પ્રોગ્રેસ થતી ગઈ. એટલે આપણે પછી શું સોર્ટ આઉટ કરવા માંડ્યા. વિથિન 3-4 યર્સ અમે ડિસાઇડ કરી નાખ્યું કે ઓનલી 10th, 11th, 12th. ઓકે. અને એની અંદર પણ ઓનલી ઇંગ્લિશ મીડિયમ જ હતું મારી પાસે. અને ફિઝિક્સ સબ્જેક્ટ હું કરાવતો ત્યાં. મેં ત્યાં 11 વર્ષ છોકરાઓને ભણાવ્યા. 11 વર્ષ એટલે 2014 ની અંદર મેં ત્યાં 2014માં આપણી પાસે 2 સ્કૂલો સાથે જોડાયેલા હતા અને 4 બ્રાન્ચો હતી આપણી પોતાની. ઓકે. એટલે ટૂંકમાં એક સુખી
વેલ સેટ Well set હતા. આખું હખવારી જિંદગી ખબર આટલા વાગે છોકરો ભણાવવા જાય ને હાંજે આટલા વાગે પાછા ઘરે પોગી જાય હખવારી જી. તો એમાંથી આ ક્યાં અખતરામાં આવવાનું થયું? કેવી રીતે એક શું? પહેલેથી શું છે કે આમ અંદરથી કીડો હતો કે આપણે રિસ્ક લેવું, બરાબર. બરાબર. હા ત્યાં આ સરસ મજાનું સેટઅપ હતું. મને ઘણા બધા લોકોએ મોરબીમાંથી આપણે અહીંયા હોય બધા ઓળખતા હોય આપણને કે ભાઈ આ જણ આપણા કામનો છે, ફેક્ટરીમાં ચાલે, અથવા તો હું પોતે ટેકનિકલ બેકગ્રાઉન્ડ વાળો માણસ છું. મને મશીનરીઝ હોય કે કંઈ પણ એવું મેનેજમેન્ટ હોય તો એમાં આપણને મજા આવે. બરાબર. એટલે અહીંથી મને કચરા બાપા હમણાં ઓફ થઈ ગયા, એનો પણ ફોન હતો કે બેટા આવતો રે આપણે ફેક્ટરી કરી નાખીએ. બરાબર. પછી અમારા એલ ગ્રુપ વાળા જયેશભાઈ અનિલભાઈ છે, એ લોકોએ મને કીધું કે ભાઈ મોટા હવે આપણે ફેક્ટરી કરવી છે, તું અહીંયા આવતો રે, ત્યાં સારું સેટઅપ છે તારે, પણ અહીંયા આપણે એનાથી સારું કરીશું. બરાબર. એટલે એક જજ્બો હતો ત્યારે, તો શું છે થોડી યુવાની પણ હતી, અને જજ્બો હતો કે ભાઈ કઈ જ ના થાય, કદાચ આપણે ફેક્ટરીમાં ચાલીએ કે ના ચાલીએ તો આપણો જે સરસ્વતી માતાનો આશીર્વાદ છે કે ભાઈ કઈ નહીં તો છેલ્લે છોકરા ભણાવવાનું ચાલુ કરી દેશું તો આપણું ઘર ચાલશે. એ બેઝ ઉપર ત્યાં આખું બધું આપણું જે સેટઅપ હતું એને આપણા પાર્ટનરને આપી દીધું કે ભાઈ તું હવે બધું સંભાળ, હું હવે 2014 ની અંદર હું ત્યાંથી અહીંયા શિફ્ટ થઈ ગયો. ઓકે. પણ કહેવાની વાત શું છે કે એક સમય એવો હતો 2002-3 ની અંદર કે આપણે 12 કલાકની નોકરી કરીને 2000 કમાતા હતા. બરાબર. પછી 2014 ની અંદર આપણે ખાલી 1 કલાકના આપણા ચાર્જ છે ને એ પણ 40-50 હજાર રૂપિયા લેતા હતા શિક્ષક તરીકે. હા. એટલે આવું વેલ સેટ થઈ વેલ ગયું સેટ, હતું. એકદમ ફૂલ. એમાંથી ઉદ્યોગ બાજુ વળી ગયા. એમાંથી આપણે ઉદ્યોગ સાઈડ આપણે વેડા રેડી કહેવાય લ્યો. તો અહીંયાથી અચાનક શિક્ષકમાંથી જ્યારે આમાં ટ્રાન્સફર થયા તો આમ હુજ પડતી હતી કે માટીના ઢગલા એમાં હું મિક્સ થાય, આ કેવી રીતે ટાઇલ્સ બને, હું કાંઈ? અહીંયા આવીને હું 6 મહિના ઇન્ડસ્ટ્રીઝની અંદર કન્ટિન્યુઅસ અલગ અલગ પ્લાન્ટ જોવાના, અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ જોવાના, અને આમ શીખવાનું જ, બીજું કંઈ જ નહીં. અને મેં પણ મારી લાઈફમાં જેટલા પણ છોકરાઓ છે બધાનું એ જ કહું છું કે ભાઈ તમારો એક સમય છે 30 યર્સ સુધી, 35 યર્સ સુધી ફક્ત શીખો, પૈસા પાછળ નહીં દોડવાનું. શીખો. તમે શીખશો તો ઓટોમેટિક તમારા નોલેજના લીધે એ પૈસા તમને એક ઉંમર પછી આવવાના જ છે, મળશે જ તમને પૈસા. અત્યારની જનરેશન આખી શું થઈ ગઈ છે કે સીધા પૈસાની પાછળ મારે બસ કમાઈ જ લેવું છે. બરાબર છે. મોહ આવો બધો થઈ ગયો છે પૈસાનો કે ભાઈ હું કેમ ના કમાઈ શકું, પેલો કમાય. ઓકે ભાઈ, પૈસા બનાવવા કમાવા જોઈએ, આપણે બધા સારી વેલસેટ જીવવા માટે આવ્યા છીએ અને જીવવું જોઈએ, જરૂરી છે. પૈસા જીવનમાં ખૂબ જરૂરી છે, પણ પૈસા આવશે જશે. તમારી પાસે જે તમારું જ્ઞાન છે, તમારું જે નોલેજ આવડત છે, તે સ્કિલ છે ડેવલપ કરેલી, એ કોઈ નહીં લઈ શકે. નહીં લઈ શકે. સાચી વાત છે. એટલે પહેલેથી આવીને અમે સૌથી પહેલાં અમે સ્ટાર્ટ કર્યું લાફાંસ ફેક્ટરી અમે સ્ટાર્ટ કરી. બરાબર છે. લાફાંસની અંદર પણ 3-4 વર્ષ ત્યાં સારું એવું આપણે પરફોર્મન્સ આપ્યું. પછી આપણે લિવોલા સ્ટાર્ટ કર્યું અને અત્યારે આપણે વેલસેટ છીએ, સારું એવું. ઓકે. આ વેલસેટ કરવા માટે, મેનેજમેન્ટ કરવા માટે એક આખી અલગ વસ્તુ, કેમ કે તમે જે ક્ષેત્રમાંથી આવ્યા ત્યાંની મેનેજમેન્ટ સિસ્ટમ, હવે અત્યારે નિશાળોની અંદર 5 શિક્ષકો તૂટતા હોય ને તો એ પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી હાપડા ફાપડા થઈ જાય કે છોકરાઓને કોણ ભણાવશે, આ કેવી રીતે બધું થશે. અને અહીંયા 400 મજૂરો હોય, 300 મજૂરો હોય, આટલા બધા વિભાગો હોય, ડિપાર્ટમેન્ટો હોય. તો મારે જે સિરામિક સાથે જોડાયેલા છે એને કદાચ ખ્યાલ હશે, પણ જે નથી જોડાયેલા એ લોકોના નોલેજ માટે સિરામિકની અંદર કેટલા ડિપાર્ટમેન્ટો, કેટલા વિભાગો આવતા હોય છે, શું હોય છે? સિરામિકની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ, તમે જે રીતના ડિપાર્ટમેન્ટ એલોટ કરો છો એ પ્રમાણે થાય. સ્ટાર્ટિંગ માટી ખાતાથી સ્ટાર્ટ થાય છે. બરાબર છે. તો માટી ખાતાની અંદર એક આખો અલગ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં બોલ મિલ આવે છે કે સ્ટરડ આવે છે, આ તે. ત્યાર પછી આવે સ્પ્રે ડાયર ડિપાર્ટમેન્ટ આવે. સ્પ્રે ડાયર અને સાઇલો બંને મેનેજમેન્ટ કરવું પડે. પછી પ્રેસ ડિપાર્ટમેન્ટ આવે. પ્રેસ પછી એક કિલન ડિપાર્ટમેન્ટ આવે. કિલનની અંદર ડ્રાયર અને કિલન બંને, પ્રી કિલન બધું આવે. સાથે ડિજિટલ આવે છે અને ગ્લેઝ લાઇન આવે છે, તો એ પણ એક આખો ડિપાર્ટમેન્ટ અલગ છે. અને એના પછી આઉટ ટેબલ આવે છે, પેકિંગ ડિપાર્ટમેન્ટ, પોલિશિંગ ડિપાર્ટમેન્ટ, અને સાથે વેરહાઉસ મેનેજમેન્ટનું પણ આખું આવે. ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ આવે. બરાબર છે. ડિસ્પેચ અને બીજું બિલિંગ ડિપાર્ટમેન્ટ, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ બધા આવે છે. એટલે 10 થી વધુ અલગ અલગ ડિપાર્ટમેન્ટ. ઘણા. માણાનું મગજ તો એક. ઘણી વખત એવું કહે કે એક ડિપાર્ટમેન્ટની અંદર કે એક ક્ષેત્રમાં, એક વિભાગની અંદર તમે આખી જિંદગી આપો તો ઓછું પડે. તો ત્યારે એક ઉદ્યોગકાર આટલા બધા ડિપાર્ટમેન્ટોનું સફળ મેનેજમેન્ટ, કઈ એવી આવડત કે કઈ એવો એનો પ્લસ પોઈન્ટ કે બધું થઈ શકે કે શું કાંઈ હોય કે વિભાગ વાઇઝ બધું દીધેલું છે, કેવી રીતે આખું ચાલતું હોય છે?
જો સૌથી પહેલાં તો મને મારી લાઈફમાં જે કામ આવ્યું છે, જે મેં 11 વર્ષ ટીચિંગ કર્યું છે, એની અંદર મારે શું કરવાનું હતું, અલગ અલગ માઇન્ડસેટના લોકો પેરેન્ટ્સ આવતા હોય, Okay. બરાબર છે, અલગ અલગ માઇન્ડસેટના સ્ટુડન્ટ્સ હોય, એને કઈ રીતે સમજાવીને હા આગળ વધારવા, હા હા એને તમારાથી કેવી રીતના મોટિવેટ કરવા, હા બરાબર છે, કે જે તમારા માટે બહુ મોટી ચેલેન્જ કહેવાય, બરાબર છે. નાના છોકરા હોય કે મોટા છોકરા હોય એને સમજાવવા એટલે એક અઘરી વસ્તુ થઈ અઘરી જાય. વસ્તુ છે. તો એ આખો જે એક્સપિરિયન્સ છે મારો જીવનનો, એ મને અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ જ કામ આવ્યો છે, કે લોકોને સમજવા, એની આવડતને સમજવી, હા કે ભાઈ કઈ સ્કિલ એનામાં છે પ્રોપર, બરાબર એ સ્કિલનો મને શું યુઝ થાય, પ્રોપર વ્યક્તિને પ્રોપર કામ આપવું હા અને એનું મેક્સિમમ આઉટપુટ લેવું, હા એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ફેક્ટરી માટે. બરાબર. મેનેજમેન્ટની અંદર તમને ખ્યાલ છે 4M થિયરી આવે, હા મની, મેન પાવર, હા બરાબર છે, મેનેજમેન્ટ. મેનેજમેન્ટ આ 4M જે થિયરી છે એની અંદર મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, માર્કેટિંગ પણ છે, પણ તમે એક ફેક્ટરીના હેડ તરીકે કે તમારી નીચે જે 350-400 મજૂર જે પણ કામ કરતા હોય, તો એના માટે એમાં તમને શું તમારો સોર્સ છે, હા. મતલબ કે તમારા જેટલા પણ સુપરવાઇઝર્સ છે, જેટલા પણ પાર્ટનર્સ છે, જેટલા પણ વર્કર્સ છે, એમાંથી કોની કેવી આવડત છે, આવડત છે. એ આવડત પ્રમાણે તમે એને શું કામ આપી શકો છો, અને એને એ કામ કન્ટિન્યુઅસ કરવા માટે કેવી રીતના એને પ્રોત્સાહિત કરી શકો છો. હા, બરાબર. આમાં સામ દામ દંડ ભેદ બધું જ ચાલે. હા ખાલી તમે કોઈને સમજાવી દો તો આ બધા લેબર્સ છે એ એમ સીધા સમજી નથી જતા કે ભાઈ ઓકે, એક અંદરથી એક કંપનીની ભાવના ઊભી કરાવવી પડે હા. તમને, કે ભાઈ હું છું, ભલે કંપનીનો માલિક છું, પણ કંપની છે એટલે હું છું, કંપની નથી તો હું ક્યાંય કઈ નથી. નથી. એ જ રીતના એક નાનો મજૂર છે કે નાનો એક સુપરવાઇઝર છે, કોઈ પણ વ્યક્તિ છે, કંપનીના લીધે એ છે. એ સુપરવાઇઝર ક્યારે બન્યો, જ્યારે લીવોલા કંપની છે. હા બરાબર છે. એ ભાવના એની અંદર ડેવલપ કરાવવી પડે કે ભાઈ આપણે કંપની માટે મહેનત કરવાની છે, એક એક સ્ટેપ ઉપર. ઇવન અમે ચિરાગ ભાઈ, રવિભાઈ, અમે જ્યારે પણ કંપની કરીએ ને, હા એટલે લાફાંસમાં પણ એ જ રીતનું, અહીંયા પણ લીવોલામાં પણ એ જ રીતનું, કે ભાઈ આપણે તમને મોરબીની સિસ્ટમ ખબર છે, હા. જમીન લે 8-9 મહિના 10 મહિનાની અંદર આખી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટ થઈ જાય. બધા ભાગીદારો પાનના ગલે બેઠા બેઠા હા, નક્કી કરી નાખે કે આ આરામથી. ફેક્ટરી કરવી છે, આ લગ્નની સીઝન પૂરી થાય પછી તે 50 ધંધા નવા નખાણાય છે. નવા નવા આનું કરવું છે ને આનું કરવું છે ને એવું કરી નાખીએ. રાતે દાંડિયા રેસમાં પ્લાનિંગ થઈ ગયા એટલે છે. અમારે જ્યારે પાર્ટનરશિપ નક્કી થાય, બરાબર છે, કે ભાઈ મોરબીની પાર્ટનરશિપ એકદમ કોમ્પ્લેક્સ છે, બધા અનનોન સગાના સગા હોય એ બધા ધીરે ધીરે બધા જોડાતા આવી હોય. જાય. તો જ્યારે ફેક્ટરીનું કામ સ્ટાર્ટ થાય, જમીન હોય, લેવલિંગ થતું હોય, પાયા ખોદાતા હોય, મશીનરી શેડ બનતો હોય, મશીનરીઝ ગોઠવાતી હોય, એ 8-9 મહિનાનો જે પીરિયડ છે ને, એ બહુ ક્રિટિકલ પીરિયડ છે તમારા પાર્ટનર્સને સ્ટડી કરવા માટેનો. ઓકે. તમે એક લીડર છો તો તમારે એ 8 મહિનાની અંદર એ ઓબ્ઝર્વેશન કરવું પડે કે ભાઈ આ વ્યક્તિ છે એની અંદર આ આટલો હોશિયાર છે, આ આટલો આ જગ્યાએ જ ચાલે એવો છે. જેને બોલવાની ખબર નથી પડતી એને તમે માર્કેટિંગમાં મૂકવાના તો તમારું કામ પૂરું થઈ ગયું. ઓકે સાચું. બરાબર છે. એ જ રીતના જેને મશીનરી સાથે જ પ્રેમ છે, કે જેને મશીનરી સવારે ઉઠીને જોવી ગમે છે, મજા આવે છે એની સાથે, તો એવા લોકોને તમે ફાઇનાન્સ આપો છો, હા ખતમ. ખતમ. અને કોઈક બહુ સારી વાતો કરી શકતો હોય, બાર્ગેનિંગ કરી શકતો હોય, કોઈને શું કહેવાય કે આમ આપણે કેમ ટમેટા લેવા નીકળ્યા, લેડીઝ નીકળ્યા હોય તો 2 રૂપિયા બચાવવા નીકળતા હોય, એવી માનસિકતા વાળો કોઈ હોય તો એને તમારે પરચેસમાં બેસાડવો પડે. પણ આ બધી વસ્તુ તમારે પહેલાં આખો સ્ટડી કરવો પડે, ઓબ્ઝર્વ, એક્ટિવ રહીને, અને ત્યાર પછી તમે એને પ્રોપર વર્ક આપો છો. બરાબર છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જોઈ હશે, તમે તો જોડાયેલા છો એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ સેમ પ્લાન્ટ હોય, મશીનરી સેમ હોય, છતાં પણ અમુક ફેક્ટરીઝ છે એ બહુ તકલીફમાં ચાલતી હોય. સાચું. બરાબર છે. અને એમાં
આ જે ફેક્ટર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણી વખત મેં જોયું છે કે ભાઈ અમુક સ્કિલ્ડ પર્સન છે છતાં પણ એને જે કામ આપેલું છે અનસ્કિલ્ડ કામ આપેલું છે. સાચું. લેબરની હાજરી પૂરવાનું કામ આપતું હોય કે ભાઈ મેં ઓલાનું ધ્યાન એ યુઝલેસ છે. તમારે જે પ્રોપર મેનેજમેન્ટનો મતલબ શું થયો કે ભાઈ તમારે કમ્પ્લીટ જે જગ્યાએ જે વ્યક્તિની હાજરીની જરૂર છે એ વ્યક્તિ રાખો. જો તમારા પાસે એવો વ્યક્તિ નથી તો તમે આઉટસોર્સિંગ કરી લો જોબ પર કે ભાઈ એ વ્યક્તિ જે કામ કરી શકે છે આપણે નથી કરી શકતા. ઘણી વખત એવું થાય છે ટેકનિકલી બધાને બધી ખબર હોય એવું જરૂરી નથી. બરાબર છે ભાઈ. મુકેશ અંબાણી પાસે કંઈ પેટ્રોકેમિકલ કે ઇન્ડસ્ટ્રીઝનું એટલું જ્ઞાન નથી પણ એને ખબર છે કે મારા પાસે કેવો માણસ ક્યાં મારે મૂકવાનો છે. સાચી વાત છે. એટલે એક ઝવેરી પ્રકારનો હીરાઓ ઘણા બધા છે. કયો હીરો કયા નંગમાં બેસશે તેની કિંમત થશે. એ નંગમાં પણ સુંદરતામાં વધારો કરશે ને હીરો પણ યોગ્ય ગોઠવાઈ જશે. એટલે મૂળ એક ઝવેરી પ્રકારનો આમ દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે એ પારખી શકે એવું આપણે કહી શકાય. એની સાથોસાથ આપણે ત્યાં મોટા ભાગે હવે બહુ જોવા મળે છે કે ઇન્ડસ્ટ્રીઓ બંધ થતી હોય છે, ભાગીદારો બહુ છૂટા પડતા હોય છે. એની સામે એક એવા ઉદાહરણો પણ છે કે અમુક ભાગીદારી વર્ષ ચાલેલી હોય, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને પેઢીઓથી પણ ચાલતી ભાગીદારીના પણ ઉદાહરણો છે. અને અમુક ચાલુ થયું, ઓપનિંગ થયું, 5 દીમાં પૂરું થઈ જાય છે. આવા ઉદાહરણો પણ છે. અને સિરામિક ઇન્ડસ્ટ્રી મોટા ભાગની ભાગીદારીના કોમ્બિનેશનથી વધારે ચાલતી હોય છે. તો આ મજબૂતાઈ કેવી રીતે વધતી હોય છે જે ટકી રહે છે અને તૂટવાના કારણો શું હોય છે કે જે ફટાફટ 5 દીમાં હંકેલો થઈ જાય છે? જો આ વસ્તુ કેવી છે રવિભાઈ કે તમારા પાર્ટનર્સનું અન્ડરસ્ટેન્ડિંગ નથી તો એવી પણ મેં ઘટનાઓ જોઈ છે. સામાન્ય કારની બાબતમાં પાર્ટનરશિપ છૂટી થઈ હોય, જમવાની બાબતમાં પાર્ટનરશિપ થઈ હોય. ભાઈ પેલાને રોટલી ગરમ દીધી ને મને ઠંડી દીધી, એમાં પાર્ટનરશિપ છૂટી થઈ હોય એવા પણ ઘણા હોય છે એક્ઝામ્પલ્સ. બરાબર છે. તો એઝ અ એક લીડર કે એક તમારે કંપનીને સફળ બનાવવી છે તો આ ફેક્ટર્સ કે ભાઈ તમારા પાર્ટનર્સના વિચારો, જો 5 આંગળીઓ કોઈની સરખી નથી, બધાના વિચારો અલગ છે, બધાને અલગ અલગ રીતના કામ કરવું છે. બરાબર છે. કોઈને આળસ થતી હોય, કોઈને એનર્જી સાથે કામ કરવું હોય તો તમારે એ 5 આંગળીઓને એક સરખી ગણીને આગળ વધવું પડે. એ 5 પાર્ટનર્સ કે જેટલા પણ પાર્ટનર્સ છે એ બધા એક સંપ સાથે કેવી રીતના જોડાઈ રહે, બરાબર, એકબીજાને સમજી શકે. અમારે દર વર્ષે લીવોલાની અંદર દર વર્ષે 2 વખત બધા જ પાર્ટનરોને એક ટૂર થતી હોય કે ભાઈ બધાને ભેગા થઈને કોઈ પણ જગ્યાએ જવાનું. બરાબર. દર દિવાળીએ ફિક્સ હોય અમારે કે દિવાળીના દિવસે બધા જ ભાગીદારોને કમ્પલસરી ભેગું થવાનું ફેમિલી સાથે. સેલિબ્રેશન કમ્પ્લીટ દિવાળીનું અહીંયા જ કરવાનું, બધા સાથે જમીએ. બરાબર. તો આ બધા નાના નાના ફેક્ટર્સ જે છે ને એ બહુ કામ કરે છે. ઇવન દર વર્ષમાં 2 વખત અમે અમારો જે સુપરવાઇઝર લેવલનો સ્ટાફ છે, બરાબર છે, એને પણ મોકલીએ છીએ કે ભાઈ ચાલો તમે બધા કંપનીના ખર્ચે આ નજીકની કોઈ પ્લેસ છે એમાં 2 દિવસ ફ્રેશ થઈ આવો. તો એક એને પણ એમ લાગે કે કંપની આપણા માટે કંઈક કરે છે. અને આમાં શું થાય કે મોટા ભાગે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે. કોઈ કહે ને કે સિરામિકમાં ઘણા નથી કમાતા, એમાં સિંડાઈ હોય છે. મતલબ કે બારોબાર સુપરવાઇઝર છે કે કોઈ નાનો નથી કમાતો ભાગીદાર છે એ બધા અંદરો અંદર કમિશન ના તે બધું ઘણું બધું રાખતા હોય. પણ તમે પોતે દરેકે દરેક જગ્યાએ તમારી નજર છે, તમારા પાર્ટનર્સ ઉપર તમારો જે ભરોસો છે, આ તે બધું જે મેન્ટેન કરેલું છે તો એ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. ના, વાત સાચી છે કે ઘણી વખત સિરામિકની અંદર એવા ઉદાહરણો આપણી સામે આવેલા છે કે જેમાં પૈસા એ ગૌણ બાબત હોય છે પણ ઈગો હાવી બહુ થઈ જતો ઈગો બહુ હોય છે. બહુ નાની નજીવી બાબતની અંદર ભાગીદારો બહુ છૂટા પડવાની ઘટનાઓ બનતી હોય છે. એ વચ્ચે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, ઇમોશનલ એટેચમેન્ટ અને એકબીજા ભાગીદારી ઉપરનો ભરોસો, આ બધું મહત્વનું છે. એ જ વસ્તુ મહત્વની છે એની સાથે જોડાયેલો લેબર વર્ગ, નીચેનું આખું મેનેજમેન્ટ. એમાં કોઈ છેંડું કે લૂફોલ્સ, કેમ કે આંખો બેજ છે. બરાબર છે. કેટલા વ્યક્તિઓને જોવા, કેટલા ડિપાર્ટમેન્ટોમાં રોજ મુલાકાત કરવી, શું કાંઈ, તો આ બધામાં નજર રાખવા માટે એક વ્યક્તિ કેટલેક પોગે. તો એનું મેનેજમેન્ટ કેવી રીતે હોય? એ
એકચ્યુઅલી એ વસ્તુ કેવી થાય કે પાવર ડિસ્ટ્રીબ્યુશન, કે ભાઈ તમે ડિપાર્ટમેન્ટ વાઇઝ હા અત્યારે અલગ અલગ ભાગીદારો આપણા છે, બરાબર છે, કે ભાઈ હું એક છું તો મારે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ અલગ અલગ લોકોને જે કામ આપણે આપણા ભાગીદારોને સોંપી દીધું છે હા તો એ પરફોર્મન્સ કેવું આપે છે, હા બરાબર, એ એની નીચેનો સ્ટાફ છે એને કેવી રીતના હેન્ડલ કરે છે, હેન્ડલ કરે છે. બરાબર છે. અને એઝ અ ટોપ મેનેજમેન્ટ તમે સૌથી છેલ્લા નીચેના લોકો સાથે પણ જોડાયેલા હોવા જોઈએ. હા ભલે તમે એને ડાયરેક્ટ કાંઈ નથી કહેતા પણ એ તમને કંઈ તકલીફ હોય તો તમારે સુધી પહોંચાડવાની વાત હોય, બરાબર બરાબર છે. એ તમારી એક આંખ છે પ્લાન્ટની, અને તમારી પાસે જેટલો જૂનો માણસ છે એટલો તમારો એના ઉપરનો વિશ્વાસ તમારે વધવાનો વધવાનો છે. ભાગીદાર છે તો એ એની રીતના આખું જે પાવર એને આપેલું છે ભાઈ તું તારી રીતના આખું ડિપાર્ટમેન્ટ તારો હેન્ડલ કર, કે માટી ખાતાનો છે તો એને એના લોકો એપોઇન્ટ કર્યા છે કે ભાઈ મારે આ કોન્ટ્રાક્ટર જોશે, આ લેબર જોશે, આ સુપરવાઇઝર જોશે, આ રીતના, તો એનું આખું કામ એ દેખરેખ કરતો હોય તો ઓટોમેટિક શું થાય કે સિરામિક ઇન્ડસ્ટ્રી એવી છે ગમે ત્યાંથી ગમે એ પ્રોબ્લેમ આવે, ગમે ત્યાંથી ગમે તે થાય તો તમે જે એનું સોલ્યુશન કરવાની એની જે મેથડ છે કે એનું જે ટેકનિકલ નો હાઉ છે એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમારે શું આમાં ઘટે છે સાચું ઓટોમેટિક. એટલે અહીંયા તમારે ફેરફાર જે કરવાના હોય એ એઝ અ ટોપ મેનેજમેન્ટ તરીકે તમે એ ફેરફાર તમે કરી શકો, અને તમારી આખો ટૂંકમાં એ જ થઈ ગઈ એટલે આખી ટૂંકમાં ઓલો સ્કૂલનો નિયમ કે પ્રિન્સિપાલે એકવાર સ્કૂલમાં આંટો મારવો અને વિદ્યાર્થીઓ સાથે થોડોક ટચ રાખવો, એટલે ક્લાસ ટીચર થોડાક ઊંચા નીચે થતા હોય પ્રિન્સિપાલને જઈને ક્લાસ ટીચરનું કહીએ કે કરાય એમ ને? એ રીતનું બોન્ડિંગ હોય તો થાય, બરાબર છે. એટલે એ વસ્તુ વધારે મહત્વની છે. એટલે જો આમ તો આખું વેલ મેનેજ જ હોય છે કોઈ પણ ઓલમોસ્ટ આપણા, તમે સમજી લો ને કે ભાઈ આપણે બધા ખેડૂતના દીકરા છીએ, બરાબર છે. આપણા બાપ દાદાની પાસે જેટલું મેનેજમેન્ટ હતું, ક્યારે દાણા વાવવાના છે, ક્યારે ખેતરમાં શું કેળવાનું છે, કઈ દવા છાંટવાની છે, એનું મેનેજમેન્ટ જે છે એ આપણા લોહીમાં છે, બરાબર છે. તો એ જ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે અહીંયા કરીએ છીએ કે ભાઈ ગાડી આવે છે બહારથી તો એનું આપણે ટેસ્ટિંગ કર્યું, રો મટીરિયલ ટેસ્ટિંગ કર્યું છે, એ આપણા ક્વોલિટી પ્રમાણે પેરામીટર પ્રમાણે સેટ થાય છે કે નહીં થાય છે, તો એનું અનલોડિંગ કોણ કરશે, લોડિંગ કોણ, અનલોડિંગ થાય છે ત્યાર પછી બોલ મિલ ભરવા માટેની પ્રોસેસ છે તો ત્યાં પણ આપણા વેલ મેનેજ હોય છે કે ભાઈ આને આટલું ક્વોન્ટિટી પ્રમાણે જે સેટ કરેલું છે એ જ નાખેલું છે કે નહીં, એના રિપોર્ટ્સ બધા આવવાના હોય, બરાબર છે. પછી બોલ મિલની અંદરથી જે મટીરિયલ નીકળ્યું છે તો એનું પણ જે ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે કે ભાઈ ઓકે આ પેરામીટર્સ છે તો એમાં આખો ક્વોલિટી ડિપાર્ટમેન્ટ અલગ થઈ જાય અને જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ અલગ થઈ જાય, એટલે શું થઈ તમને ડબલ રિપોર્ટ મળે. પ્રોડક્શનવાળા એનું છે મેનેજ, આ જે QC વાળા છે એનું અલગ છે. QC વાળાને શું કામ પ્રેશર રહેવાનું છે કે એને ખબર છે કે જો એન્ડમાં QC મારું જે છે ક્વોલિટી મારી એક અમુક લિમિટથી નીચે જવાની છે તો છેલ્લે મને પકડવાના છે કે ભાઈ શું તે કર્યું તે, એટલે એ દરેક સ્ટેપ ઉપર એનું પોતાનું પરફોર્મન્સ ચેક કરશે. આપણે સિરેમિક ઇન્ડસ્ટ્રીઝની અંદર બધાને ખબર છે કે 1.5-2 કલાકે કન્ટિન્યુઅસલી રિપોર્ટ 2-2 કલાકે તૈયાર જ કરતા હોય, તો ત્યાંથી જે ટાઇલ્સ મટીરિયલ નીકળે છે સ્પ્રેડાયરમાં જાય છે તો સ્પ્રેડાયરની અંદર પણ એનું બધા જ ફ્યુલ ઇકોનોમી કેટલી છે, પછી ટેમ્પરેચર્સ કેટલા મેન્ટેન કરવાના છે, બોડીની અંદર કેટલું શું ગ્રેઇન સાઇઝ રાખવાના છે, બધું ફૂલી આપણે એના ડેટા આપેલા જ છે કે આ જ પ્રમાણે તારે કરવાનું છે, બરાબર છે. એની સ્કિલનો યુઝ કરીને આપણને બેનિફિટ્સ ક્યાં થાય એ આપણે જોવાનું છે કે ભાઈ એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મારી એક મોટર છે એ વધારે પાવર લે છે તો એ શું કામ લે છે, એ આપણા મેનેજમેન્ટ તરીકેનો રોલ છે કે આપણું અહીંયા આપણા પૈસા અહીંયા બગડે છે તો આપણે એને બચાવવું કઈ રીતના, એ વસ્તુ આપણે ત્યાં જોવાની હોય. તો એ રિપોર્ટિંગ આપણને કોણ કરશે તો કે આપણું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, અથવા તો એની અંદર કંઈ પ્રોબ્લેમ આવે છે તો જે સુપરવાઇઝર્સ છે ત્યાંનો એ કહેશે કે ભાઈ આ વ્યક્તિ આમાં કંઈક તકલીફ છે, આનું કંઈક કરો, બરાબર છે. એટલે એ આખી મેનેજમેન્ટની સિસ્ટમ થઈ ગઈ કે ભાઈ એ પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ થઈ ગયું કે આમાં આગળ પ્રોબ્લેમ આવવાના છે તો અત્યારથી આપણે એનું સોર્ટ આઉટ કરો, બરાબર છે. સિમિલરલી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી જેમ ઈચ એન્ડ એવરી સ્ટેપ ઉપર સિરામિકમાં ક્વોલિટી કંટ્રોલ થતો હોય, સારી ક્વોલિટીની ટાઇલ્સ કેવી રીતના બને, બરાબર છે, એ આખું મેનેજમેન્ટ એનું કરવું પડે. દરેક સ્ટેપ ઉપર થિકનેસ મેઝરમેન્ટ, બોડીનું MOR મેનેજમેન્ટ, અને કિલનમાં જાય છે એની પહેલાંની પ્રિપેરેશન છે તો ગ્લેઝ આ કેટલો ચડાવે છે,
લોટ્સ ઓફ પેરામીટર્સ છે એ તમારે જોયા કરવા પડે, મેન્ટેન કરવા પડે, ઓબ્ઝર્વ કરવા પડે. હવે તો જો કે ઇઝી થઈ ગયું. પહેલાં તો કાંઈ એવું હતું નહીં. વોટ્સઅપની અંદર અત્યારે ગ્રુપ થઈ ગયા. તમારું શું પ્રોડક્શન આવે છે ને શું ક્વોલિટી નીકળે છે ને એ તમને કલાકે અપડેટ આવ્યા કરવાના છે. એટલે એ રીતનું મેનેજમેન્ટ થોડુંક ઇઝી થઈ જાય છે. સાચી વાત છે. અને એ મેનેજમેન્ટની અંદર બે મેનેજમેન્ટ વિશે આપણે જે વાત કરી, એક મેન પાવર મેનેજમેન્ટ અને એક વિભાગીય કામો. વિભાગીય કામોની અંદર એક વસ્તુ મારે ખાસ તમને એ પણ પૂછવી છે કે એકાઉન્ટિંગ મેનેજમેન્ટ, પૈસા એક બાજુ કરોડોના ખર્ચા, પ્લાન ઊભો કરવા માટે, જમીન પરચેસ કરવા માટે, મશીનરી માટે, માણસોના પગાર માટે, રો મટીરિયલ માટે, એક આનું એક આખું જબરું રોટેશન, એક ફાઇનલ પ્રોડક્ટ જે નીકળી છે એક એનો એક ભાવ ક્વોલિટી બેઝ ઉપરનો. તો આ બંનેનું ટાંગા મેળ જે કરવું ને એ વધારે, કેમ કે તમારો તો પાછો શિક્ષક જીવ છે એટલે સાહેબ જોખીને હાલે, માપીને વાપરે. તો એ કેવી રીતે કે એક્ઝામ્પલ તરીકે કોઈ વસ્તુમાં ગણિત, કેમ કે એક એ વસ્તુ પણ છે કે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્વેસ્ટ કરેલા કરોડ, 1.25 કરોડ, 2 કરોડ, 5 કરોડ ઘણી વખત 0.5% વ્યાજે નથી છૂટતું. તો ગામ એમ કહે કે આમાં રોકવા કરતા તે કામ કરો ને, કોકને 0.5% દિયો, અહીંયા લેખે લાગશે. 0.5% ન છૂટવા નહીં ઘણા કારખાનાઓ છે. સોનામાં રોકી લ્યો, ચાંદીમાં રોકી લ્યો, તોય પૈસા મળવાના છે એમ. તો ઈ આર્થિક મેનેજમેન્ટમાં ક્યાં માત ખાય છે ઘણા બધા કારખાનાઓ જે પ્રોફિટમાં નથી આવતા એ. તો એ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ ઉપર તમારું શું કહેવું છે? એમાં ક્યાં લૂફોલ્સ હોય છે, કે તો એમાં શું બાબત ધ્યાનમાં રાખવી? જો સૌથી પહેલાં તો લગભગ તો વાંધો નથી આવતો કોસ્ટિંગ કાઢવામાં. પછી તમારી ફેક્ટરીની પ્રોડક્ટની શું તમારે કોસ્ટ આવે છે, હા, એ કાઢવામાં ઘણા લોકો કાચા પડતા હોય છે. હા, કે ભાઈ જે ડેટાઝ એને એનાલાઇઝ કરવા પડતા હોય, જે કોસ્ટિંગ એને લેવી પડતી હોય એ એનું એનાલાઇઝ ન કરતા હોય. સાચી વાત. અથવા કરતા હોય તો એ સામે જ્યારે સેલિંગ આવે છે, બરાબર છે, એનું જે માર્જિન રાખવાનું આવે છે, પ્રોફિટ માર્જિન, એની અંદર થાપ ખાઈ જતા હોય છે. સાચી વાત. કે ભાઈ કંઈ એવું નહીં, આ આટલા બોક્સ છે ને ભાવ વેચી નાખો ને પછી આપણે પહેલાં લઈ લેશું. હા, હું મારી આખી માર્કેટિંગ ટીમને ઓકે, એક જ વસ્તુ મેં એને શીખવાડી છે કે તમે તમારા ગ્રાહકને ના પાડતા શીખો. આ બહુ જરૂરી વસ્તુ છે. સાચી વાત. તમે એને ના પાડતા શીખો કે ભાઈ નહીં થાય, ભાઈ રહેવા દે, સાચું, નહીં મારાથી પોસિબલ નથી. એને એવી રીતના ના પાડો કે એને દુઃખ પણ ના થાય, સાચું, અને એને અફસોસ થાય કે ભાઈ મેં આ લઈ લીધું હોત તો સારું હતું. તમારામાં એ તાકાત હોવી જોઈએ કે ભલે એને કોઈ પણ બોમ્બેનો કોઈ ગ્રાહક છે તમને ના પડી અને તમે તો એની બાજુમાં એનાથી સારો ગ્રાહક, એનાથી ઊંચા ભાવે તમારી પાસેથી લે, એ તમારે તાકાત ડેવલપ કરવી પડે. સાચી વાત છે. અને એ તાકાત તમારી ક્યાંથી આવે? એક તમારી પ્રોડક્ટની ક્વોલિટી, સાચી વાત, તમારી સર્વિસ, આ ઘણા બધા ફેક્ટર્સ છે એમાં, બરાબર છે, કે જે ઇમ્પોર્ટન્ટ છે એના માટે. તમે એને ના પાડો એટલે તરત જ એને અફસોસ થાય કે ભાઈ મને આ ક્વોલિટીનો માલ અને આ વસ્તુ આટલી સર્વિસ સારી, આ શું કામ ન લે ભાઈ? આરામથી લે. 50 પૈસા રૂપિયો ગમે તે સારી વસ્તુ આપવા માટે આજ રેડી થઈ જ જાય છે. સાચી વાત છે. એટલે આ બંનેનો ટાંગામેળ છે ને એ ઇઝીલી થઈ શકે છે, પણ ઘણી બધી ફેક્ટરીઓ છે એની અંદર આ પ્રશ્ન બહુ મોટો રહેશે. બરાબર છે. ગેપ એકદમ માર્જિનલ થઈ જાય અને એના લીધે તકલીફ શું પડે કે ભાઈ હવે પ્લાન્ટ, અત્યારે તમારો નવો પ્લાન્ટ છે, હાલ ગણી લો, બરાબર છે, તમારે મેન્ટેનન્સ નથી આવતા, આ તે બધું છે, પણ આજથી 3 વર્ષ 4 વર્ષ પછી એમાં મેન્ટેનન્સ શરૂ થશે, તમારે નફાનું માર્જિન એકદમ ઓછું છે, પ્લાન્ટમાં કંઈ પણ ખર્ચો કરવાનો આવ્યો, કંઈ પણ નાનો ખર્ચો કરો તો તમારે 10-15 લાખ રૂપિયાની જરૂર પડે છે, બરાબર છે. તો તમારા જે એકાઉન્ટિંગ કહી શકાય એ સિસ્ટમ એ રોટેશન આખા ઊભા રહી જવાના છે. અને તમે આ બધી ઇફેક્ટ શું થાય કે ભાઈ સમજી લો કે તમે 4-6 મહિના વર્ષ દિવસ સુધી કમાતા નથી, પાર્ટનર્સને દેખાતું નથી કે કમાતા નથી, એટલે પછી અંદરો અંદર ડિસ્પ્યુટ્સ ઊભા થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય, બરાબર છે. મતભેદ થાય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, મતભેદ સારી વસ્તુ છે આજ,
બરાબર છે કે ભાઈ ચલો મત તમારો મત આ છે ને મારો મત આ છે એ બરાબર છે, પણ જ્યારથી મનભેદ શરૂ થાય ને હા એટલે એ ફેક્ટરીનું પતન થઈ જાય. કેમ કે ત્યારે એ ફેક્ટરી માટે કોઈ નથી વિચારવાનું. ત્યારે શું કરશે, હું મારું પોતાનું વિચારીશ, મેં રોઈકા એ લઈ મેં રોઈકા એ લઈ મારું લઉં. આટલું પાર્ટનરશિપ છૂટી થવાના મોટા મોટા કારણ આ રહે છે. હા એટલે એ સમયે તમને આ બધી વસ્તુઓ જે ફાઇનાન્સ મેનેજમેન્ટની આ તે બધી છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ મારે આ વર્ષે આ મહિને આટલો પ્રોફિટ થયો છે, કોસ્ટિંગ આટલી આવી, આટલામાં મેં સેલ કર્યું, બરાબર છે, નફો નથી મળતો તો ક્યાંથી મેળવવો. કોસ્ટિંગની અંદર મારે ઘણા બધા એવા હોય છે કે ભાઈ કે કોઈ જાતનું કાંઈ ખબર જ નથી હોતી કે ભાઈ આ વસ્તુ જે માટી હું લાવું છું એ હજી પણ 200 રૂપિયા સસ્તી મને મળી શકે એમ છે, એનાથી સારી ક્વોલિટીની. અથવા તો આ નાની નાની વસ્તુઓ છે બધી. નટબોલ્ટ લેવામાં પણ એવું થાય છે, સમજી લો. સામાન્ય તમારે પ્લાન્ટની અંદર નાની મશીનરીના નટબોલ્ટ આ તે બધું આવતું હોય તો એની અંદર પણ આપણે જોતા નથી. ભાઈ 500,000 રૂપિયામાં શું જોવાનું આવડા મોટા વહીવટની અંદર. પણ એ પ્લેસ ઉપર તમારો જે વ્યક્તિ છે એ એટલો પરફેક્ટ હોવો જોઈએ. કેમ કે કટ થ્રોટ કોમ્પિટિશન છે અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર. આમ કહી શકાય ને કે આમ આખલા બાંધતા હોય ને એના જેવી કોમ્પિટિશન છે. ના સાચું. તો એ ટાઈમે તમારા શિંગડા મજબૂત હોવા જોઈએ, નકર સામે વાળો આખલો ભાંગી નાખે તમારે. સાચું છે. અને બધા એકબીજાના વેપારી જોખવા હાટે તૈયાર જ છે. સ્વાગત ફૂલનો હાર લઈને એપાર્ટમેન્ટે ઊભા છે. એટલે એ પ્રકારની સાચી વાત છે કે અત્યારે થોડીક ઇન્ડસ્ટ્રીયલ કોમ્પિટિશન હોય, વેપારી એકબીજાના ભાવથી ખેંચી જવા માટે એ પ્રકારનું હોય, પણ સારી પ્રોડક્ટ તમે ડેવલપ કરી શકો, હોય છે. તમે નવી સારી પ્રોડક્ટ ડેવલપ કરી શકો, અલગ અલગ સરફેસીસ ડેવલપ કરી શકો. સાચું.